જય માતાજી, વેલકમ ટુ ધ્રુમી રાજપૂતી પરિધાન. સ્વાગત છે તમારા બધાનું. આજે તમારા માટે લઈને આવી છું કમ્પેરિઝન વિડીયો કે આપણે આજકાલ માર્કેટમાં જોઈએ છે કે દીદી આ ટાઈપની જે ચણિયા ચોળી છે, જેમ કે એક સિલ્કની છે અને એક છે ગજી સિલ્કની, બરાબર. બેયમાં તમને ફરક તમે મને કહેજો કે તમને શું લાગે છે. બાકી ફોટામાં તો બિલકુલ ફરક ના દેખાય, પણ જ્યારે તમારા હાથમાં આવે ને ત્યારે તમને કાપડમાં ફરક દેખાય. જેમ કે વર્કમાં પણ કંઈ ફરક નથી. આના બ્લાઉઝમાં થોડુંક ગ્રીન તમને કેરી દેખાય છે અને આ જે સાટીનની છે એમાં એ ગ્રીન કલર તમને મિસિંગ છે, બરાબર. હવે જોઈ શકો છો પ્રાઇઝમાં પણ ઘણો ડિફરન્સ છે. જેમ કે આ સિલ્કની ચણિયાચોળી તમને 1500 આજુબાજુ મળી જાય. એ જ ચણિયાચોળી તમને ગજીમાં જે છે એ તમને 3000 આજુબાજુ મળે એમ, બરાબર. એમાં પ્યોરનો દુપટ્ટો આવે, આમાં નાઝમીનનો દુપટ્ટો આવે. પણ મારા મુતાબિક, મારા મત પ્રમાણે મને બેય સેમ જ લાગે છે ફોટામાં. અને હાથમાં લઉં ને તો કહું ને તો ગજીનું કાપડ સરસ છે, પણ ગજીના કાપડ માટે આપણે એટલું સ્પેન્ડ ના કરી શકીએ, કેમ કે ફોટામાં તો બેય સેમ જ લાગવાની છે. ધારો કે કોઈના મેરેજમાં તમે પહેરી છે અને કોઈ કે ગજીની પહેરી છે અને કોઈ કે સાટીની પહેરી છે, તો કંઈ ઝાઝો ફરક ન દેખાય એમ. કંઈક વધારે એવું ન લાગે કે એટલો 1000 રૂપિયાનો ફરક હશે એમ, બરાબર ને. 1000 થી 1500નો ડબલ ઓલમોસ્ટ થઈ જાય પ્રાઇસ. જોઈ શકો છો, તમને પણ ફરક દેખાશે. એવું નથી કહેતી હું કે ગજીમાં તમને એકદમ ફરક નહીં દેખાય. ફરક તો દેખાય છે, પણ એટલો બધો કે ડબલ તમે ભાવ દઈ દો એટલો ફરક નથી દેખાતો. જોઈ શકો છો બેયનો કમ્પેરિઝન વાઇઝ, બેયની સાથે રાખીને જે વસ્તુ તમે બેય બાજુમાં હોય ને તો વધારે ખ્યાલ આવે. થોડોક ડલ કલર થઈ જાય. જ્યારે એકલી વસ્તુ હોય ને ત્યારે તમને એટલો ફરક નહીં લાગે જેટલો તમે બાજુમાં રાખીને જુઓ ને. એટલે જ તે આજે મારી પાસે એક કસ્ટમરની ગજીમાં અને એક કસ્ટમરની સાટીનમાં ઓર્ડર હતો, તો બેયની સાથે રાખીને મેં કીધું આજ તો કમ્પેરિઝન કરી જ લઈએ. પહેલાં તો મેં જોયું, પછી કીધું તમારા માટે પણ વિડીયો બનાવીને તમને કમ્પેરિઝન કરીને બતાવી દઉં. જોઈ શકો છો, વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમને એક માહિતી આપી છે અને સાટીનમાં કઈ રીતનું છે, ગજીમાં કઈ રીતનું છે, બધું જણાવ્યું છે. એટલે જો મારી મહેનત તમને દેખાતી હોય તો પ્લીઝ લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને ક્લિક કરી દેજો. થેન્ક યુ સો મચ બધાને.